અનંત દ્રવ્ય ગુણ પર્યાય છે. બરાબર, બહુ સરસ. કેમ કે એમાં મહાસામાન્ય વ્યાપેલું છે ને. બરાબર, એ જ્ઞાન છે. બરાબર. એ જ્ઞાનમાં સપનો પ્રતિભાસ થાય છે. એમાં એક કે છે વિશેષ જ્ઞાન નો વિષય શું છે? બરાબર બરાબર. કે જ્ઞેય છે. જ્ઞેય કેવું છે? જ્ઞેય ને વિષય થાય છે એમાં. સાચી વાત છે, પ્રતિભાસ થાય છે. પણ એ જ્ઞેયભૂત અનંત દ્રવ્ય પર્યાયો કે અનંત દ્રવ્ય પર્યાય ને જાણનારું છે વિશેષ. બરાબર. અનંત દ્રવ્ય પર્યાય કેમ એમ ભાઈ કીધું? અનંત દ્રવ્ય પર્યાય એમ કહ્યું હાજી કે એ પર્યાયમાં અનંત દ્રવ્ય પર્યાય પ્રતિભાસે છે. 6 પર 2 સ્વ પણ અનંત છે. હાજી સ્વ જ્ઞાયક ભાવ એમાં અનંત ગુણો છે. હાજી એની અનંત પર્યાયો છે. એ પણ અનંત રૂપે છે. બરાબર. અને લોકાલોક પણ અનંત રૂપે છે. અનંત દ્રવ્ય પર્યાય આ રીતે નથી. આ અનંત છે. બરાબર. એનો અંત નથી ગુણનો. એની વ્યાખ્યા કરે ગુરુદેવ. હાજી આ આકાશ ને એને અનંત અનંત તો આપણે આવડે નહીં એવું વ્યાખ્યા કરે. હા હા, એ પણ અનંત છે. આત્મા કેવો છે? અનંત સ્વભાવી છે. અનંત ગુણો છે, અનંત ધર્મો છે, એમાં નિત્ય નિત્યાદિ. બરાબર. અને અનંત કારકના ભેદો છે. એવું અનંત ગુણો એક આત્મામાં રહેલું છે. બરાબર. હા, એવા અનંત ગુણો અને ગુણ પર્યાયોનો પ્રતિભાસ એ પ્રતિભાસ થઈ રહ્યો છે. બરાબર વિશેષમાં. બરાબર. સામાન્યમાં છે, પણ સામાન્ય જયારે સામાન્ય છે પણ એ જ્ઞાકાર જ્ઞાન નતું. બરાબર. પ્રતિભાસ રૂપ હતું. હવે આ જ્ઞાકાર જ્ઞાન છે. બરાબર. જ્ઞાકાર જ્ઞાનમાં ભેદ જ્ઞાન છે. બરાબર. વિષય લીધો એટલે જ જ્ઞાકાર જ્ઞાન થયું. ત્યાં સુધી નિર્વિષય હતું. એ તો સ્વભાવ કયો ત્રિકાળ. બરાબર એનો ત્રિકાળ સ્વભાવ છે ઉપયોગનો. પ્રતિભાસ થાય છે. બરાબર સમજી ગયા? એ પ્રતિભાસ થાય છે એ તો એનું લક્ષણ કયું હતું. બરાબર. સમજી ગયા? હવે જે પ્રતિભાસ થાય છે જ્ઞાન સામાન્યમાં, એનું એક વિશેષ બરાબર. જેને કહેવાય સાપેક્ષ, ઓલું છે નિરપેક્ષ. બરાબર, બરાબર. જ્ઞાન સામાન્ય છે, નિરપેક્ષ. નિરપેક્ષ. અને એનું જે વિશેષ છે એ સાપેક્ષ છે. મતિ શુદ્ધ અભિમન પર્યો કુમતિ કુવા એ બધું વિશેષ છે. પણ વિશેષ છે એ સાપેક્ષ છે. સાપેક્ષ છે એટલે ખરેખર એ આત્માનું લક્ષણ નથી. એ પરદ્રવ્ય છે. બરાબર. આત્માનું લક્ષણ નથી, પરદ્રવ્ય છે. પરદ્રવ્ય છે, પરભાવ છે, સાપેક્ષ છે, નાશપ્રાંત છે. બરાબર. અને ઓલો ઉપયોગ તો અવિનાશી છે. બરાબર. જેમ નાયક અવિનાશી નિત્ય ધ્રુવ, હા. એમ આ ઉપયોગ પણ ધ્રુવ છે. બરાબર. ધ્રુવ એટલે તેનું છે, તેનું છે, તેનું છે, એમ એ બને. બરાબર. તેનું છે. ત્રિકાળ એમ નહીં, ઉત્પાદિત હોવા છતાં પણ તેનું છે, તેનું છે, તેનું છે. ધારાવાહિક તેનું છે. અનાદિ અનંત. જેમ નાયક અનાદિ અનંત એમ ઉપયોગ પણ અનાદિ અનંત. અને એ ઉપયોગમાં સ્વપરનો વિભાગ કરવાની, ભેદજ્ઞાન કરવાની શક્તિ નથી. બરાબર. એના વિશેષમાં છે. માસ્ટરપીસ. બહુ સરસ. અને એ વિશેષ તે સાપેક્ષ છે. હવે એ જે વિશેષ છે હાજી. એ વિશેષમાં પ્રતિભાસ તો આવ્યો સ્વપર બેયનો. બરાબર. તો એમાં પરના પ્રતિભાસમાં શું લેવું? કે જ્ઞેય લેવું. બરાબર. જ્ઞેય કેટલા? કે અનંતા. બરાબર. અનંત ગુણ ને દ્રવ્ય પર્યાય બધું એનું જ્ઞેય છે. એને એ જાણે છે. બરાબર. જાણે છે એટલે પ્રતિભાસ થાય છે. એને ઉપચારથી જાણે છે એમ કહેવામાં આવે છે. બરાબર. अखंड एक प्रतिभासमय जो महासामान्य उस स्वभाव वाले आत्मा को विशेष स्वभाव वालो आत्मा नहीं, ના સામાન્ય સ્વભાવ. કેમ કે વિશેષમાં ભલે સ્વપ્નનો પ્રતિભાસ થાય પણ વિશેષ સામાન્યમય નથી. અને ઉપયોગ સામાન્ય એ તો દ્રવ્યમય છે, આત્મમય છે એમ કહેવા માંગે છે. કેમ કે ઓલા સાપેક્ષ છે ને નાશપ્રાંત છે ને પરદ્રવ્ય છે ને પરભાવ છે.
એટલે મતિ શુદ્ધ લક્ષણ નથી. બરાબર. મતિ શુદ્ધ. ઉપયોગો લક્ષણમ. બરાબર બરાબર. ઉપયોગો લક્ષણમ. ત્યાં તત્વ સૂત્રમાં મતિ શુદ્ધ ને લક્ષણ નથી કહ્યું નહીં. અને સમયસારમાં નથી કહ્યું. બરાબર. એટલે મતિ શુદ્ધમાં જે લક્ષણ હંમેશા લક્ષને પ્રસિદ્ધ કરે બરાબર બરાબર. અને વિશેષ જે છે એ લક્ષણ અલક્ષને બેને પ્રસિદ્ધ કરે. ઓને પ્રસિદ્ધ કરે તો અસાય, આને પ્રસિદ્ધ કરે તો ઉપયોગ થાય. બહુ સરસ. બહુ સરસ. ફરી એનામાં શક્તિ છે વિશેષ. હાજી, બરાબર. દુરુપયોગ કા સદુપયોગ સમજાયું કઈ બહુ સરસ. એકદમ વિશેષ છે એ લક્ષ અલક્ષ બંનેને પ્રસિદ્ધ કરે છે. કરી શકે. અને ઉપયોગ છે એ તો માત્ર માત્ર. કેવળ નાયકને જ પ્રસિદ્ધ. એટલે સામાન્ય ઉપયોગ તો જ્ઞાનમય જ્ઞાનમય છે. બરાબર. સમજી ગયા? હાજી. અને આ જે સામાન્ય નો વિશેષ પ્રગટ થાય હાજી. છે એમાં સ્વપ્નનો પ્રતિભાસ થાય છે. ઈ વિશેષ છે, ઈ વિશેષમાં ઈ ભૂલ કરે છે. હાજી. જે પરનો પ્રતિભાસ થાય છે એમાં અહમ કરી લે છે. માસ્ટરપીસ. બહુ અને સરસ. સ્વમાં પ્રતિભાસ થવા છતાં એમાં અહમ કરતો બહુ નથી. સરસ. વારે વાહ. આ વિનાયક ચિદાનંદ આત્મા તે મારો છે ત્યાં સુધી એ નજર પહોંચતી નથી. બરાબર. વિશેષ છે લક્ષ અલક્ષ બેને પ્રસિદ્ધ કરે છે. અને બીજી ભૂલ શું થઈ હાજી પ્રભુ. કે જે વિશેષ જે જ્ઞાન છે પ્રગટ થાય છે હાજી. એમાં પરનો રાગનો પ્રતિભાસ થાય છે. બરાબર. પણ રાગનો પ્રતિભાસ દેખીને હું રાગી કરે છે. બરાબર છે. પણ રાગી તો ઉદ્ગલ છે એ ખ્યાલમાં આવતું નથી. બરાબર. બરાબર. એકદમ સ્પષ્ટ. એમાં બે છે વિશેષમાં. બરાબર. સામાન્યમાં એક પ્રતિભાસ. બરાબર. સ્વપ્નનો બરાબર. પ્રતિભાસ. એ તો લક્ષણમાં બરાબર. એ ગોતું ખાતો નથી. સામાન્ય ઉપયોગ ગોતું ખાતો નથી. એટલે ઉપયોગમાં આત્મા છે કીધું, પણ મતિ જ્ઞાનમાં આત્મા છે એ નિશ્ચયપૂર્વકનો વ્યવહાર છે, પણ ખરે વસ્તુ સ્થિતિમાં નહીં. ના 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 એમાં ખરેખર એ શુદ્ધ જ્ઞાન જે અંતર્મુખ થઈ હાજી. અતિન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માને જાણે છે એ વાત સાચી છે. હાજી. સમજી ગયા? હાજી. પણ એ જે મતિ શુદ્ધ જ્ઞાનનો ઉપયોગ છે હમ. એ તો નાશ થઈને કેવું જ્ઞાન થશે? બરાબર. એટલે લક્ષણ કેમ કહેવાય? એ તો સાપેક્ષ છે, કેમ લક્ષણ કહેવાય? નાશવાન છે. બરાબર. એ ચડતો ભાવ છે. બરાબર. લક્ષણ તો અનાદિ અનંત હોય. હા અનાદિ અનંત લક્ષણ હોય અને એ લક્ષણ લક્ષણ જ પ્રસિદ્ધ કરે, અલક્ષને પ્રસિદ્ધ ન કરે. ન કરે. અને વિશેષ તો અલક્ષને પ્રસિદ્ધ પ્રસિદ્ધ કરે. કરે. અજ્ઞાની બની જાય. બરાબર છે. અને વિષય ભેદે નામ ભેદ પામે છે. આ પોઈન્ટ છે. ફરીથી શું અરે કહ્યું? વારે વાહ પ્રભુ. ઓહો. કે જ્ઞાન સામાન્ય છે હમ. એ તો સ્વપ્નનો પ્રતિભાસ થાય છે. એ સ્વનો લક્ષ કરે ને પરનો લક્ષ કરે એવું એમાં નથી. પ્રતિભાસ થાય પણ એ સામાન્ય જ્ઞાનનો વિશેષ થાય છે જ્યારે ત્યારે એ વિશેષમાં પણ પ્રતિભાસ તો બેનો છે. બરાબર. સમજી ગયા? બરાબર. પણ એ ભૂલ ક્યાં કરે છે બરાબર. કે જે વિશેષનો પ્રતિભાસ વિશેષમાં પરનો પ્રતિભાસ થયો એમાં અહમ કરે છે બરાબર. અને સ્વનો પ્રતિભાસ થાય છે એમાં અહમ કરતો નથી એટલે અજ્ઞાની બનીને રખડે છે. જ્યારે પ્રતિભાસ પરનો થાય છે રાગનો, હવે રાગનો પ્રતિભાસ થાય છે એ રાગ મારો છે ને મારામાં થાય છે એ એક ભૂલ છે. બરાબર. કેમ કે રાગ તો થાય છે કર્મની સત્તામાં, બરાબર. એ જ્ઞેયમાં થાય છે. બરાબર. જ્ઞાયકમાં નહીં ને જ્ઞાયકના જ્ઞાનમાં પણ બહુ સરસ. નાયકમાં નહીં ને નાયકના જ્ઞાનમાં પણ નહીં. એ તો જ્ઞાનમાં રાગ થાય. કેવી રીતે થાય? હા. તો જ્ઞાન ક્યાં જાય? અદ્ભુત વાત છે. બહુ સ્પષ્ટ. વિશેષ અલગ લક્ષ બેને પ્રસિદ્ધ કરી જાય છે. માસ્ટરપીસ. ભાઈ એટલે ભેદ જ્ઞાનની આ કળા એમાં છે એ આ બરાબર છે એકદમ વેદનાની કળા બરાબર શું પ્રતિભાસ તો અમૃત છે. બરાબર છે. એક શબ્દ અમૃત છે. ભાઈ અત્યારે અમૃત જ વરસે છે. પ્રતિભાસ ઉપર જેનું ધ્યાન ખેંચાશે એમ લાગે છે એનો ભાવનો અંત આવે છે. લક્ષ ખેંચાવું જોઈએ કે હું જાણું છું પરને કે પરનો પ્રતિભાસ થાય છે, બસ એટલો વિચાર કરો કે મને આ મોટરનો પ્રતિભાસ થાય છે કે મોટર મારામાં જણાય છે ને મોટરને હું જાણું છું. જણાતી નથી મોટર અને જાણતો પણ નથી. તો મોટરનો પ્રતિભાસ થાય છે તો મોટર મારી એમ કેમ થયું
કે એનો પ્રતિભાવ દેખીને એનું લક્ષ્ય એના ઉપર જાય છે. બરાબર. બરાબર. મારાનું ખાવાપણાનું કારણ. એમ બરાબર. સંસારનું કારણ કહ્યું મેં તમને. બરાબર. સંસારની પણ સ્થિતિ કરવી જોઈએ ને. બરાબર. 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 આ ફેક્ટરી ગણાય છે બરાબર. તો ફેક્ટરીમાં હમુદું થઈ જાય છે. બરાબર. પણ ફેક્ટરીનો પ્રતિભાવ થાય છે તો ફેક્ટરીમાં હમુદું નહીં થાય. બરાબર. અને અહીંયા હમુદું થતા વાર લાગે તોય વાંધો નથી. વાંધો નથી. બરાબર. પણ અમાર તો હમુદું જોઈ છે. અમાર તો છે જ. બરાબર. બહુ સુંદર. બહુ સુંદર. ફાયદો જ છે. એટલે વિચાર એમાં આવ્યો હાજી પ્રભુ. કે અમેરિકા એક અર્ચનાબેન છે, હાજી. અભ્યાસી છે. બરાબર. એને કહ્યું 4 કેસેટ હાજી. આની હારે મોકલી દે. હાજી. બરાબર. 3 તો થઈ જશે. હાજી. ભાઈને કહ્યું કે 4 કરી નાખજો અને 4 કેસેટ તો મોકલી દે. પછી અહીંયા કોપી કરાવીને ગમે એટલી. બરાબર. આ સમેકીકરણ પર અનેકાંતનો પાઠ છે. બરાબર. ધ્યેયપૂર્વક નહીં. બરાબર. પૂર્વક નહીં. પૂર્વક અને નહીં. એ પદને કેવી રીતે જાણે છે જ્ઞાન? બરાબર. એ કળા છે. માસ્ટરપીસ. ધ્યેયપૂર્વક મેં તો કીધું પણ પરજ્ઞાને કેવી રીતે જાણે છે જ્ઞાન એ એની કળા છે. પોતાનું ને પરનું ભવિષ્ય ખ્યાલમાં આવે છે. કારણ અસંખ્ય અબજ વર્ષ પછીનો હાજી પ્રભુ. હા. કેમ કે સ્વર્ગમાં જઈને પછી બહાર નીકળશે ને ઘણા જેવું પેલા સ્વર્ગમાં જશે પછી સાધના કરશે. બરાબર. અસંખ્ય અબજ વર્ષ વયા જાય છે એક સાગરમાં. એવા સાગરો વયા જશે ત્યારે એનો મોક્ષ થશે. પણ એ અસંખ્ય વર્ષ પછીનો મોક્ષ થવાનો છે એનું જ્ઞાન અત્યારે થઈ જાય. શાબાશ. કેમ કે એનો પ્રતિભાસ તો છે ને. એનો પ્રતિભાસ છે તો એનો આવિર્ભાવ થાય. જ્ઞાનને જાણે છે તે જ્ઞાનને જાણે છે. બરાબર. બરાબર. જે જ્ઞાનને જાણતો નથી તે જ્ઞાનને જાણતો નથી. માસ્ટરપીસ. બહુ સરસ. અરે આ પ્રતિભાસનો આવિર્ભાવ થાય છે બરાબર. એટલું કોકને ખ્યાલમાં આવે હા. તો જ્ઞાનના સામર્થ્યમાં આવી જાય બરાબર. અને પ્રતિભાસનો પક્ષ આવી જાય. બરાબર છે. હું જાણું છું પક્ષ છૂટી જાય. બરાબર. ભલે અંદર જતા વાર લાગે પણ પણ એનો પક્ષ છૂટી જાય. હું પરને જાણું છું એ પક્ષ સુધી. પણ પરને જાણતો નથી ત્યારે તો પરને જાણશે. પરને જાણતો નથી ત્યારે તો એ પરને જાણી શકશે. પંકજ, હાજી પ્રભુ. જૈન દર્શન પૂરું. અપૂર્વ અપૂર્વ. જૈન ધર્મની ચોટે કોઈ આવતું પૂરું થતું નથી. કોઈ દિવસ ના. પરને જાણતો નથી ત્યારે તો એ પરને જાણશે. બધું જણાય જશે. શાબાશ. તો એકને જાણતો નથી એમ તો કે તો અનેક જણાય જશે લે. એવું આમાં છે લખેલું. એક પણ પરને હું જાણતો નથી એમ કે તો બધું પર જણાઈ જશે. જણાય જશે. વગર પુરુષાર્થ છે હો. વગર પુરુષાર્થે એની પુરુષાર્થ વગરમાં જવાનો. એને જાણવાનો ક્યાં પુરુષાર્થ? એ તો એની એ તો પુરુષાર્થ વગર મફતના ભાવે જણાય જાય. અરે વાહ. સમજી ગયા? પેલાના કાળમાં શાક લેવા જાય ને હા. તો કોથમરી બચ્ચા તો મફત આપી દેતા. પેલાના કાળની 70 વર્ષ પેલાની વાત કરું. સમજી ગયા? હવે તો જુદી વાત છે. પણ આ તો કે આત્માને જાણતા બધું જણાઈ જાય છે મફતના ભાવે. તારે જાણવાનો પ્રયત્ન નહીં કરવો પડે ભાઈ. તૃપ્ત થઈ જાય. જણાઈ ગયું બધું. બરાબર. આત્માને જાણવા જણે બધું જાણે. બાકી જાણવાની ઈચ્છા બની જાય. ઈચ્છા એટલે એક જ તો બુદ્ધિની ઈચ્છા, વાંછા નથી રહેતી જાણે. આત્માને જાણે એ જ્ઞાનની પર્યાય તો સ્વપનના પ્રતિભાસમાં છે. હા, બસ. હા, તો આત્માને જાણે છે ત્યારે જ્ઞાનની પર્યાય ન જણાય એવું તો બને નહીં. અને એ પ્રતિભાસમાં છે તો લોક જણાય છે. જણાઈ જાય. આ એની ભાઈ જે જાણવાની ક્રિયાની રીત સમજાવી રીત. ઓહો, મિસ્ટેક કરવાનો અવકાશ કરે. ઘણા વર્ષો પહેલા હાજી ડોક્ટરમાં હાજી વર્ષો થઈ ગયા. હાજી. એક ઉદયપુર વાળા છે ભાઈ. હાજી. એને કહ્યું કે આત્મા પરને જાણતો નથી. જાણે છે ખરો પણ ડાયરેક્ટ નથી જાણતો, ઇનડાયરેક્ટ જાણે. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શું કે બરાબર. કઈ ખબર નથી.
ઇનડાયરેક્ટ એટલે કે જ્ઞાનને જાણતા જ નહીં હો. જણાય છે. એ ઇનડાયરેક્શન છે. બહુ જ સરસ. अखंड एक प्रतिभास में जो महासामान्य उस स्वभाव वाले आत्मा को હાજી विशेष हाथ पड़ी